જ્યાં જશો ત્યાં જવાય એવું નથી, બધું શીખવું છે. કોઈ બીજો એ અમે ખાલી વિડીયો લઈને પાછા આવી જઈશું. ત્યાં ના જવાય, નહીં પણ તમે સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પછી કેમ જવા નથી દેવામાં આવતા અમને? સ્પોટ એ પ્રમાણેનું છે સાહેબ, ના જવાય અત્યારે. સમજો તમે, રાત્રે આપેલું જ છે, રાત્રે આપેલું જ છે મીડિયામાં, રાત્રે આપેલું જ છે મીડિયામાં. તમે ઘટના સ્થળની મુલાકાત કેમ નથી લેવા દેતા? એવું છે ને કે અત્યારે આપેલું છે ને બધું સાહેબ, અને કોને ના પાડી છે? સિક્યોર છે સાહેબ. કેટલા શ્રમિકોએ તો હું કહેવા માંગીશ કે એમાં પહેલા રોકીભાઈ ગયા હતા, એ અંદર જતાની સાથે જ અંદર શું થયું ગટરમાં એ ડાયરેક્ટ ખેંચા ગયા, એની પાછળ સાહિલભાઈ બચાવવા ગયા, એ બી ખેંચાઈ ગયા, પ્રવીણભાઈ ગયા, એ પોતે એમનો જીવ જમતમ કરીને બચાવીને બહાર આવ્યા છે. પછી અમારા બધા સાહેબે એમને બચાવવાની બહુ કોશિશ કરી, પણ એ લોકો પછી ફાયર બ્રિગેડને બોલાવી ના બચાવી શક્યા. તો ફાયર બ્રિગેડ 1 કલાકે આવી, એ લોકોને અંદર પડે ટોટલ 2.5 થી 2 કલાક જેવું અંદર થઈ ગયું. અંદર 2.5 કલાકથી માણસ પડ્યો રે, અંદર એટલી ગંદકી હોય છે, અમારે યુરિન જે બ્લડ હોય છે એ બધું કેટલું ગંદુ જાય છે, એ બધું પોઈઝન એમના શરીરમાં જઈને રોકીભાઈ તો જેવા એમને કાઢ્યા ફાયર બ્રિગેડ વાળા, ત્યાં જ ડેડ થઈ ગયા હતા. એમની ડેડ બોડી પર આ લોકોએ ટ્રીટમેન્ટ કરી છે, એમની ડેડ બોડી પર આ લોકોએ સર્જરી કરી છે. અને સાહિલભાઈની વાત કરું તો સાહિલભાઈ અત્યાર સુધી ગંભીર હતા, પણ અત્યારે અમે જાણવામાં આવી છે કે સાહિલભાઈનું કોઈ નક્કી નથી. તો આ 2 જણને અમે બહાર કરીએ તો અમને ન્યાય જોઈએ. કુણાલ સાહેબ, જેવી સાહેબ, મિસ્ત્રી સાહેબના એ લોકોને નીચે બોલાવો અને અમારે એ લોકોની જોડે રજૂઆત કરવી છે, અમને ન્યાય જોઈએ બસ. અમારા જે સુપરવાઇઝર છે, સુપરવાઇઝરનો કોઈ વાંક નથી. સુપરવાઇઝરને ઉપરથી દબાણ કરવામાં આવે છે. ચીફ સુપરવાઇઝર અંદર છે, જયેશભાઈ અંદર છે, અને જે મારા 4 સુપરવાઇઝર, ચીફનો કે સુપરવાઇઝરનો કોઈ વાંક નથી. એમાં એમનો ઉપરથી દબાણ કરવામાં આવે. ત્યાર પછી સમાધાનની વાત નહીં હો. અમારા મારું કહેવાનો મતલબ શું છે, વીએન મહેતા હોસ્પિટલ બરોબર, સમાધાન હાઉસકીપિંગના 2 ઉતારે બરોબર, 3 છોકરા ઉતારે, 3 છોકરા ઉતારે, 2 છોકરા એક્સપાયર થઈ ગયા બરોબર, 1 છોકરો વેન્ટી ઉપર ગયા બરોબર સિવિલમાં. તો જવાબદારી કોણ લેશે? વીએન મહેતા લેશે. કચરો વાળવા ગયા કે લપસીને અંદર વયા ગયા. હવે તમે જોયા હોય ગટરમાં ક્યાં લપસવાનું છે? ગટર નથી, ખૂણામાં ગટર છે. કાયદેસર નીચે ઉતારે હાથ રાતોરાત કેમેરો હટાવી દીધી હતી. મારું નામ છે નાળિયા. મારા ભાઈને જબરજસ્તીમાં અંદર નાખાવામાં આવ્યો છે સાહેબ, સાહેબ નાળિયાને બરોબર છે, જબરજસ્તી નાખાવામાં આવ્યો છે. એ કામ અમારું હાઉસ સ્પીકિંગનું નથી તો બી અમારા કને કરાવવામાં આવ્યું છે જબરજસ્તી. કંઈ કે નહીં કરો ને કે નોકરીથી નીકળવામાં આવશે. અમે મિડલ ક્લાસના માણસો છે, ગંદી ગાળો આપે છે સાહેબો બરોબર છે. આનો આ જે મારો ભાઈ જતો રહ્યો છે એ મને જે રીતે હતો એ રીતે મારો ભાઈ મને જોઈએ છે. બસ આટલું મારું કહેવાનું છે. પિનાકીન સાહેબ છે, જેબી સાહેબ છે, કુણાલ સાહેબ છે, મિસ્ત્રી સાહેબ છે, 4 સાહેબો છે. આ 4 સાહેબોના કાર્યવાહી થવી જોઈએ એમના ઉપર કંઈ બી બરોબર છે. અમારો ભાઈ જતો રહે છે, મને પાછો લઈ આપો ગમે તે કરી. સાહેબોની હોય ને જવાબદારી હોય તો સાહેબોએ કીધું હોય કે સાહેબ અહીંથી અહીંયા કામ કરી દે તો અમારે અહીંયા કામ કરી દેવું પડે છે સાહેબ બરોબર છે. એટલે પિનાકીન સાહેબે કીધું હતું અમને, પિનાકીન એના જે બી અને કુણાલ સાહેબ અને મિસ્ત્રી સાહેબને આ 4 સાહેબે અમને જાણકારી કીધું હતું કે ગટરોમાં તમે લોકો ઉતરો. મારો ભાઈ ઉતર્યો છે અને મારો ભાઈ જતો રહ્યો છે. 3 જણ મોકલ્યા હતા, 3ના નુકસાની થઈ છે, 2 મૃત્યુ પામ્યા છે અને 1 સિરિયસ છે. ગઈકાલે મતલબ કે 6 તારીખે રાત્રે 7:15ની આસપાસ અમારા બી બ્લોકના બેઝમેન્ટ 1માં એક અમારો સમ્પ પંપની પીટ છે એની આજુબાજુ અમારા 3 સફાઈ કર્મીઓ કામ કરી રહ્યા હતા.
અને આકસ્મિક રીતે એક સફાઈ કર્મીનો પગ સ્લીપ થતાં એક કર્મચારી એ પીટમાં પડી ગયા. સાથે જે 2 સહકર્મચારીઓ હતા એના બચાવમાં સાથે અંદર ઉતર્યા, પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ. એક જે અમારા કર્મચારી હતા એમને તો તાત્કાલિક જે અમારા જે આજુબાજુના જે સ્ટાફ હતા એમને બહાર નીકાળીને રેસ્ક્યુ કરી લીધા. બીજા સ્ટાફને 2 સ્ટાફ જે અમારા કર્મચારીઓને રેસ્ક્યુ કરવા માટે અમે ફાયર ટીમને સ્કોડને બોલાવી હતી અને એમને રેસ્ક્યુ કર્યા. ત્રણને અમે સારવાર હેઠળ લીધા હતા અને એમાંથી એક કર્મચારી સ્ટેબલ હતા અને તાત્કાલિક થોડી સારવારમાં સ્ટેબલ થઈ ગયા હતા. બીજા 2 કર્મચારીઓની હાલત ગંભીર હતી. એમને જે શક્ય હોય અત્યારની જેટલી બી આધુનિક જે ટેકનોલોજી છે બધી અમે સારવાર આપી, બરાબર છે. એમાંથી એક દુઃખદ ઘટના થઈ કે એકનો અમે જીવ ના બચાવી શક્યા, જે અમારા માટે પણ દુઃખની વાત છે, કેમ કે આ કર્મચારીઓ અમારી સાથે 5-6 વર્ષથી વધારે સમયથી જોડાયેલા છે, એટલે અમારા માટે પણ એક પરિવારના સભ્ય બરાબર હતા, એટલે એ દુઃખદ ઘટના થઈ જ. બીજા એક જે સભ્ય છે એ અમારા જે સફાઈ કર્મચારી એ અત્યારે થોડું ક્રિટિકલ હાલતમાં છે. એમના માટે પણ અમે જે અત્યાધુનિક જેટલી ટેકનોલોજી કે જેટલી પણ સારવાર છે એ એમના માટે ચાલુ છે. અમારી આખી ડૉક્ટરની ટીમ, સર્જન, કાર્ડિયોલોજીસ્ટ બધા જ એમની પાછળ લાગેલા છે અને એમની કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્રીજા જે સ્ટાફ જે અમારા કર્મચારી હતા એ અત્યારે એકદમ સ્ટેબલ છે, સ્વસ્થ હાલતમાં છે અને અત્યારે સારવાર હેઠળ છે. હા, સેફટીનું ધ્યાન રાખવામાં આવેલું હતું, એ છતાં પણ અત્યારે અમે આજથી અમારી જે સંસ્થાકીય તપાસ ચાલુ કરી છે. જો આ વસ્તુમાં અમને કોઈ પણ જાતનો સેફટીમાં કોઈ લેપ્સિસ જોવા મળશે તો જે પણ કોઈ માણસો હશે કે જે જે ઘટના બની એના માટે ગુનામાં સંડોવાશે એને અમે અમારી સંસ્થાકીય અમે જે પણ કડક કાર્યવાહી કરશું અને જરૂર પડશે તો એમને ફરજ મુક્ત પણ કરીશું. વસ્તુ એવી છે કે આપણે એ પીટની આજુબાજુનો જે એરિયા છે એમનું કામ ચાલી રહ્યું હતું અને એક આ અકસ્માત રીતે એમને જે એક સફાઈ કર્મચારીએ અંદર પીટમાં પડી ગયા હતા. આ જ વસ્તુ મેં જ્યારે તમને કહી કે આ જ બધી માટે અમે સંસ્થાકીય તપાસ આજથી શરૂ કરી દીધી છે. જે કોઈ પણ અમારા કર્મચારી કે એમના કોઈ પણ હેડ ધ્યાનમાં આવશે કે આ પ્રકારની કોઈ પણ વસ્તુ થઈ છે તો એના સામે અમે પાક્કું કડક જે અમારા પગલાં લઈશું અને જરૂર પડીશે તો એમને ફરજ મુક્ત પણ કરીશું. એમાં આપણે અંદર પંપ મૂકેલો હોય છે, એટલે જે અત્યારે ચોમાસાના વાતાવરણના લીધે જે કંઈ એમનો જે ડ્રેનેજને બહાર ફેંકવાનું હોય એ કામ ચાલુ હોય છે અને ઘણીવાર એ મોટરનું રિપેરિંગ અથવા તો એ મોટર બદલવી કે કંઈ હોય તો એના માટે એનું જે ઉપરનું ઢાંકણ હોય એ ઘણીવાર ખોલવામાં આવતું હોય છે. એ એરિયામાં એક્ઝેક્ટલી સીસીટીવી નથી, પણ જે જોડાયેલા જે સાથે કર્મચારીઓ સહકર્મચારીઓ તો એ બધાની અમે સાથે વાત કરીશું અને પછી જે કંઈ હશે વાસ્તવિકતા એ પ્રમાણે અમે પગલાં લઈશું.